Started. नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् यो मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाय विभाव निदाता સ્વાનુભૂતિ દર્શન પ્રસમૃતિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં આપણે પ્રશ્ન 270 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 160 પ્રશ્ન 270 ના સમાધાન પછી અહીંયા આગળ પ્રશ્ન છે. જૈન દર્શન સત્ય છે તે મને બેસે છે તેમ આપ કહેતા હતા તો તે કેવી રીતે બેસતું હતું? પૂજ્ય બેનશ્રીને જૈન દર્શન સત્ય છે મને બેસે છે એમ હતું અને એ વાત એમણે લખી હતી, એટલે કે પ્રશ્ન કર્યો છે કે તો એ કેવી રીતે બેસતું હતું? પૂજ્ય બેનશ્રી જવાબ આપે છે કે મને અંદરથી આવતું હતું, મને અંદરથી આવતું હતું, પણ આ સમ્યક દર્શન પછીની વાત છે. તે પહેલા તો મેં ખૂબ વિચાર મંથન કરી અને નક્કી કર્યું હતું. પ્રશ્ન ચર્ચા થતી તેમાં આ જ સ્વભાવ હોઈ શકે, જાણનારનો સ્વભાવ આ જ હોય, બીજો ન હોય. જાણનારનો સ્વભાવ આ જ હોય એવું અંદરમાંથી એમને ખૂબ ચિંતન થતું, મનોમંથન થતું હતું. જે સ્વભાવ હોય તે આકુરતા વગરનો હોય, જે વિભાવ છે તે આકુરતા રૂપ છે, પણ સ્વભાવ આકુરતા વગરનો હોય. જે વિભાવ છે તે આકુરતા રૂપ છે, અને જે દુઃખરૂપ હોય તે પોતાનો સ્વભાવ ન હોય. એમ અનેક પ્રકારે વિચાર કરી અને નક્કી કરેલું હતું. સ્વભાવમાં આકુરતા ન હોય અને વિભાવમાં આકુરતા ન હોય એવું બને જ નહીં. વિભાવ આકુરતા રૂપ જ હોય અને એ દુઃખનું કારણ છે એ દુઃખરૂપ હોય. એટલે એ આકુરતા રૂપ છે, જે દુઃખરૂપ છે એ પોતાનો સ્વભાવ ન હોય. એટલી વાતને પકડી રાખીએ તો પછી જ્યારે જ્યારે કાંઈ પણ વિચાર થાય તો એમાં થાય કહું આ તો ચિંતારૂપ છે, આકુરતા રૂપ છે, આ વ્યગ્રતા રૂપ છે. ના, આ મારો સ્વભાવ ન હોય, આ મારો સ્વભાવ ન હોય. એમ સહેલાઈથી નક્કી થાય. સ્વભાવથી વિભાવને જુદો પાડવાનો આ જ એકમાત્ર રસ્તો છે. સ્વભાવ હોય એમાં આકુરતા, દુઃખ, અશાંતિ એ બધું ન હોય. એટલે પૂજ્ય બેનશ્રીએ અહીંયા એ વાત બહુ સરસ સ્પષ્ટ કરી છે. સ્વભાવ હોય તે આકુરતા વગરનો હોય, દુઃખ વગરનો હોય, દુઃખરૂપ ન હોય. જે વિભાવ છે તે આકુરતા રૂપ છે અને જે દુઃખરૂપ હોય તે પોતાનો સ્વભાવ ન હોય. એમ અનેક પ્રકારે વિચાર કરી અને નક્કી કરેલું હતું. ત્યાર પછી અંતરમાં ધારા પ્રગટ થઈ અને અનુભૂતિ થઈ. તેના અર્થમાં મેં લખ્યું હતું કે જૈન દર્શન સત્ય છે તેમ મને બેસે છે. અનુભૂતિ પછીથી પૂજ્ય બેનશ્રીએ લખ્યું કે જૈન દર્શન સત્ય છે તેમ મને બેસે છે. મને તો ગુરુદેવ પાસેથી માર્ગ મળ્યો હતો, તેના ઉપર વિચાર કરી
તે જાતનો પ્રયત્ન કરતા અનુભૂતિ થઈ. ત્યાર પછી ટૂંકામાં લખ્યું હતું, દ્રષ્ટિ પ્રયત્ન વગેરે બધું હૃદયના પ્રતાપે થયું છે. એ 271 પ્રશ્નનું સમાધાન થયું. ये પછી પ્રશ્ન છે, सम्यक दर्शन पहले क्या भावना होती है? सम्यक दर्शन ની પહેલા કેવી ભાવના હોય? समाधान આપ્યું છે બેનશ્રીએ कि पहले ये होना चाहिए कि मैं ज्ञायक तत्व हूँ, मैं ज्ञायक तत्व हूँ, यह सब कुछ मैं नहीं हूँ. सम्यक दर्शन का उपाय वेद ज्ञान की धारा और स्वानुभूति है. વેદ જ્ઞાન કરી અને આગળ વધીને સ્વાનુભૂતિ કરે એ સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય છે. એકલું વેદ જ્ઞાન શબ્દમાં એનાથી લાભ ન થાય, એ જુદું પડવું જોઈએ અને તો જ પછી આગળ વધીને સ્વાનુભૂતિ થાય અને તો જ સમ્યક દર્શન કહેવાય. સ્વાનુભૂતિ વિના કોઈ સમ્યક દર્શન નથી. આગળ કહે છે कि सम्यक दर्शन कैसे प्रगटे, ऐसा प्रयत्न होना चाहिए. न्यायिक तरफ दृष्टि कैसे जाए, वेद ज्ञान की धारा कैसे प्रगटे, सहानुभूति कैसे होवे, ऐसी भावना, श्रुत का चिंतन, अभ्यास, समागम की भावना, यह सब पहले होता है. કેટલી બધી વાત સાથે લીધી. પહેલા તો એવું જ ચિંતન, એવું જ મનોમંથન, એવી જ અંદરમાં ભાવના કે કેમ કરીને ભેદ જ્ઞાન પ્રગટ કરું અને સ્વાનુભૂતિ થાય. કેવી રીતે સ્વાનુભૂતિ થાય એવી ભાવના. અને પછી આગળ કહે છે કે એટલી ભાવના અને સાથે એના ઉપાય તરીકે શ્રુતનો અભ્યાસ અને શ્રુતનું ચિંતન, શ્રુતનો બરાબર સારી રીતે અભ્યાસ કરવો. પછી હાલો, થેન્ક યુ. હા, પછી વાત કરું મેં. ઓકે, બરાબર. હા, અહીંયા કે છે કે શ્રુતનું ચિંતન એટલે શ્રુતનો અભ્યાસ કરે અને પછી ચિંતન કરે અને શ્રુતને વધારે સારી રીતે સમજી સ્વીકારી આત્મસાત કરવા માટે સત્સમાગમ પણ જોઈએ. એટલે श्रुत ऐसी भावना, श्रुत चिंतन अभ्यास, सत्समागम की भावना, ये सब पहले होता है. સત્સમાગમની વાત કૃપાળુદેવમાં તો ઘણી આવે છે. અહીંયા બેનશ્રીએ પણ એ વાત લીધી છે. સત્સમાગમ પણ એટલો જ મહત્વનો છે. શ્રુતનો અભ્યાસ, દ્રવ્ય શ્રુતનો અભ્યાસ કરીને એના પર ચિંતન કરવું અને એ સિવાય સાથે ને સાથે એવો સત્સમાગમ હોય જેથી કરી અને બીજા નકામાના વિકલ્પો આવે જ નહીં. गायक की महिमा, गायक स्वभाव कैसे ग्रहण हो, उसकी भावना, उनकी जिज्ञासा, क्षण क्षण मुझे आत्मा ही चाहिए और कुछ नहीं चाहिए, क्षणे क्षणे મને આત્મા સિવાય બીજું કાંઈ ખપતું નથી, એવો અંદરમાંથી ભાવ થવો જોઈએ. ખૂબ રુચિની વાત બેનશ્રીએ તો કરી લીધી છે. એટલી બધી તીવ્ર રુચિ હોય કે ક્ષણે ક્ષણે મને તો આત્મા જ જોઈએ, બીજું કાંઈ જોઈએ નહીં. इतनी बड़ी रुचि. न्यायिक स्वभाव कैसे ग्रहण हो, उसकी भावना, उनकी जिज्ञासा, क्षण क्षण मुझे आत्मा ही चाहिए और कुछ नहीं चाहिए, मुझे आत्मा बिना कुछ चैन नहीं पड़ता, ऐसे सुर में होना चाहिए. એ 272માં પ્રશ્નનું સમાધાન થયું. ખૂબ રુચિની વાત કરી છે. કેવી ભાવના જોઈએ એવો પ્રશ્ન હતો ને, સમ્યક દર્શન પહેલા કેવી ભાવના જોઈએ, તો એની ટૂંકમાં પણ ઘણી વાત એકી સાથે કરી દીધી. એ પછી છે પ્રશ્ન વિકલ્પ કેમ ટળે.
વિકલ્પ કેમ ટળે? જે ધ્યાનનો પ્રયત્ન કરે, ધ્યાનનો પુરુષાર્થ કરતો હોય એને જ આ મોટે ભાગે પ્રશ્ન થાય કે વિકલ્પ આવ્યા કરે છે, ધ્યાન માટે બેસીએ છીએ તો એ વિકલ્પો આવે છે, તો એ વિકલ્પો કેમ ટળે? એટલે એક વાત તો નિશ્ચિત છે, જેને વિકલ્પ કેમ ટળે એવો પ્રશ્ન થાય છે એનો અર્થ કે એને ધ્યાન કરે છે, ધ્યાનનો પ્રયોગ કરે છે અને વિકલ્પો આવે છે, તો જ એને જ પ્રશ્ન થાય. જે ધ્યાનનો પ્રયોગ જ નથી કરતા એને વિકલ્પ કેમ ટળે એવો પ્રશ્ન થાય જ નહીં, એને કઈ પ્રશ્ન નથી થતો. જે એમ જ માને છે કે બસ ચિંતન કરું તો ચિંતનમાં તો વિકલ્પ છે, તો એને ક્યારેય એવો પ્રશ્ન નથી થતો કે વિકલ્પ કેમ ટળે. ચિંતન કરવું આવી વાત અત્યારે હજી કેટલાય લોકો પકડીને બેઠા છે અને પૂજ્ય ગુરુદેવે શું કહ્યું છે એને સમજતાય નથી અને ખૂબ ચાલે છે, એ જ બસ ચાલી રહ્યું છે. બસ अपने आप हो जाता है, चिंतन કરો और कुछ नहीं, આમ તેમ એવી બધી વાત કરે છે, મનજનિત છે આ તે બધું. એમને એવો પ્રશ્ન નથી થતો કે વિકલ્પ કેમ ટળે. જે નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરે છે, સમજપૂર્વક સ્વીકાર કરી આત્માના સ્વરૂપનો નિર્ણય કરી અને જે પ્રયોગ કરે છે એને વચ્ચે વિકલ્પ આવે છે તો એને એમ થાય છે કે આ તો બધા વિકલ્પો આવે છે, એ એને વિકલ્પો પોષાતા નથી. એટલે એ એવો પ્રશ્ન કરે, અને કોઈ પ્રશ્ન પણ કોને કરે કે જે ધ્યાનમાં પોતે સ્વાનુભૂતિ કરી ચૂક્યા છે એમને જે પ્રશ્ન કરાય ને તો એ એમાંથી કઈ માર્ગદર્શન આપે. એટલે વિકલ્પ કેમ ટળે એ પ્રશ્ન તો સામાન્ય પ્રશ્ન છે, પણ એના ઉપરથી ખ્યાલ આવે છે કે વિકલ્પ કેમ ટળે એવો પ્રશ્ન કરનાર ક્યાં છે એનો ખ્યાલ આપણને આવે છે. અને એવો પ્રશ્ન કોને થાય છે, એવો પ્રશ્ન કોને થાય છે? તો અહીંયા સમાધાન લઈએ આપણે. બેનશ્રીએ બહુ વિસ્તારપૂર્વક સમાધાન આપ્યું છે. પોતાની ઘણી તૈયારી હોય ત્યારે વિકલ્પ ટળે. તૈયારી હોવી જોઈએ. કેવી તૈયારી? પોતાની ઘણી તૈયારી એટલે શેની તૈયારી? આત્મ સ્વરૂપની પ્રાપ્તિની તૈયારી. એવી તૈયારી હોય ત્યારે પછી આપોઆપ વિકલ્પો ઓછા થતા જાય. પોતાની ઘણી તૈયારી હોય ત્યારે વિકલ્પ ટળે છે. અનાદિકાળથી એકત્વ બુદ્ધિનો અભ્યાસ છે. શરીર તરફ એકત્વ બુદ્ધિ છે. ક્ષણે ક્ષણે શરીર તે હું અને હું તે શરીર, વિભાવ તે હું ને હું તે વિભાવ, એવી એકત્વ બુદ્ધિ છે. એટલે વિકલ્પ કેમ છે એનું કારણ પહેલા તો સમજાયું કે વિકલ્પો શા માટે આવે છે. વિચારો બીજી વસ્તુ ના કરીએ, બીજી જગ્યાએ હિતની બુદ્ધિ સ્થાપીએ, એમાં જ રોકાઈ રહીએ તો પછી વિકલ્પો આવવાના જ છે. ક્ષણે ક્ષણે શરીર સહિત પોતાનું અસ્તિત્વ માનવું અને શરીરમાં જે કંઈ થાય એ બધું પોતાનું માનવું, એવા વિભાવ ભાવે થવાનું અનંતકાળથી ચાલી રહ્યું છે. એટલે એ શરીર સાથે વિભાવ સાથે એકત્વ બુદ્ધિ છે. અને એ એકત્વ બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી આખા દિવસમાં આપણે એનો જ વિચાર કરીએ છીએ, એક અથવા બીજી રીતે એનો જ વિચાર થાય છે. તો કે છે કે તે એકત્વ બુદ્ધિ તૂટે અને સ્વભાવની મહિમા આવે. સ્વભાવનો મહિમા આવવો એ માટે ઘણો પુરુષાર્થ જોઈએ. મહિમા બહુ મોટી વસ્તુ છે. આત્માનો મહિમા આવે નહીં ત્યાં સુધી કોઈ ધર્મ તરફ વળતો જ નથી. ભલે ને ગમે તેટલી તપસ્યા કરે, ગમે તેટલા ઉપવાસ કરે, માસ ક્ષમણ કરે, બધું કરે, પણ સ્વભાવનો મહિમા નથી આવ્યો ત્યાં સુધી એને સ્વાનુભૂતિ થાય નહીં. એ સૌથી મોટી મહત્વની વાત એ છે. પોતાનો સ્વભાવ પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે તો છે, બીજી કોઈ વાત નહીં. સ્વભાવ તો આ જ છે. સ્વભાવમાં કોઈ મલિનતા નથી. અનંત ગુણનો પિંડ, શુદ્ધ વસ્તુ, પરમ પવિત્ર વસ્તુ, એનો મહિમા જેટલો આવે એટલું એ તરફ વળે. બેનશ્રી એ જ વાત કરે છે કે તે એકત્વની જે બહારમાં પદાર્થો સાથે, શરીર વગેરે સાથે એકત્વ જે છે એ એકત્વ બુદ્ધિ તૂટે એટલે કે એનું લક્ષ્ય છૂટે અને સ્વભાવનો મહિમા આવે. સ્વભાવનો મહિમા આવે. હું તો એક નાયક છું એમ સ્વભાવની લગ્ની લાગે, અંદરથી તાલાવેલી જાગે તો વિભાવનો રસ નીતરી જાય
તો વિભાવનો રસ ઉતરી જાય. જો કે પછી અમુક વિભાવ ઉભા રહે છે, પણ તેનો બધો રસ ઉતરી જાય છે. પછી રસપૂર્વક નથી હોતું. વિભાવ તો રહેશે, શુભભાવ તો રહેવાના છે, પણ એ બધું રસપૂર્વક નથી હોતું. જેને આત્માની અનુભૂતિ થઈ અને પછી એનો રસ નથી હોતો. અને પોતાના સ્વભાવની મહિમા પ્રેમ વિના ક્યાંય રૂચે નહીં, એટલી તૈયારી થાય ત્યારે જ્ઞાયકની દ્રષ્ટિ કરે. ત્યારે જ્ઞાયકની દ્રષ્ટિ કરે. જ્ઞાયકની દ્રષ્ટિ ક્યારે થાય? સ્વભાવની મહિમા આવ્યા વિના અને વિભાવનો રસ ઉતર્યા વગર જ્ઞાયકની દ્રષ્ટિ થતી નથી. એ વસ્તુ સાથે છે. સ્વભાવનો મહિમા આવતો જાય, જેમ જેમ સ્વભાવનો મહિમા વધતો જાય તેમ તેમ વિભાવનો રસ મંદ પડતો જાય છે. એટલે કહે છે કે સ્વભાવની મહિમા આવ્યા વિના અને વિભાવનો રસ ઉતર્યા વિના જ્ઞાયકની દ્રષ્ટિ થતી નથી. બહારમાં દ્રષ્ટિ જાય છે તે બધો રસ ઉતરી જાય અને સ્વભાવની મહિમા આવે તો વિભાવનો રસ નીતરી જાય. વિભાવનો રસ નીતરી જાય. સ્વભાવની લગ્ની લાગે તો વિભાવનો રસ ઉતરે, અને વિભાવનો રસ ઉતરે તો સ્વભાવની દ્રષ્ટિ થાય. તો બધું બેલેન્સ જેવું છે. એક પડખું આ નમે તો પેલું ઊંચું થાય, ના ઊંચું થાય ત્યારે પેલું નમે. એના જેવું છે. જેટલી જેટલી સ્વભાવ પ્રત્યેની રુચિ થતી જાય, એની લગ્ની લાગતી જાય, એટલો એટલો વિભાવ રસ ઉતરતો જાય. અને પછી એમ થાય તો પછી વિકલ્પ ઓછા થતા થતા છૂટી જાય. પછી એવા વિકલ્પો આવતા નથી. પોતાનો જે પ્રયોગ જે છે એમાં એને સફળતા પ્રાપ્ત થાય. 273માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 274મો પ્રશ્ન છે. શરૂઆત તો વિકલ્પથી કરવી પડે ને. શરૂઆત તો વિકલ્પથી કરવી પડે ને. તો શરૂઆતનો શું કરવા વિચાર કરવો જોઈએ? જે કરવાનું છે એ જ કરે, એટલે પછી એમાં વિકલ્પ આવવાના જ છે ને. એમાં વિકલ્પને માટે વળી એવું એને માટે દલીલ વિકલ્પ એમ માટે તો વિકલ્પ ત્યાં નવા છે. વિકલ્પ તો અનાદિથી આવ્યા જ કરે છે. એમાં ક્યાં નવું છે? તો શરૂઆત વિકલ્પથી કરવી પડે. એટલે વિકલ્પ તો આવ્યા વગર રહેવાના જ નથી. નિર્વિકલ્પ ક્યારેય થયો છે? તો પછી વિકલ્પમાં તો રહ્યો છે. 24 કલાક એ તો છે. ખાતા પીતા બેઠા ઊંઘતા બધા વખતે વિકલ્પમાં તો રહ્યો છે. તો પછી પાછું શરૂઆત તો વિકલ્પથી કરવી પડે ને. શું શરૂઆત કરવાની? એવો વિચાર જ ન હોય. હું શુદ્ધ છું, જ્ઞાયક છું, એમ શરૂઆતમાં વિકલ્પ થયા કરે, પણ એમાં એમ વિકલ્પનું પોષણ ન હોય. એવું પોષણ ન હોય કે ના બરાબર છે, આવા વિકલ્પ બરાબર છે, એમ નહીં. હું શુદ્ધ છું એ વાત બરાબર છે, એ જ્ઞાન છે. એવું જ્ઞાન થવું. હું શુદ્ધ છું, હું જ્ઞાયક છું, એમ શરૂઆતમાં વિકલ્પ થયા કરે, પણ વિકલ્પની પાછળ નિર્વિકલ્પ તત્વ છે એમ તેનું ધ્યેય હોવું જોઈએ. એમને વિકલ્પ એવી વાત નથી. હું શુદ્ધ છું, હું શુદ્ધ છું, શુદ્ધ છું એ પછી શુદ્ધ છું એવો વિકલ્પ આપોઆપ છૂટી જાય ને શુદ્ધ છું એ ભાવ અંદરમાં એટલો બધો દ્રઢ થઈ જાય કે એ શબ્દની જરૂર ના પડે. નિર્વિકલ્પ તત્વ એની પાછળ પડ્યું છે, એનું ધ્યેય હોવું જોઈએ. વિકલ્પ વચ્ચે આવે છે છતાં વિકલ્પ માત્રથી નથી થતું. વિકલ્પ માત્રથી કાંઈ લાભ થતો નથી. હું તો નિર્વિકલ્પ તત્વ છું એવું ધ્યેય હોવું જોઈએ. હું નિર્વિકલ્પ તત્વ છું, મને વિકલ્પ હોય નહીં. વિકલ્પ તો મનની વસ્તુ છે. મન અને આત્મા બે જુદા. અને મનથી કઈ ધર્મ થાય છે? ના, મનથી ધર્મ નથી થતું. એના જ્ઞાન સ્વભાવથી ધર્મ થાય છે. હજી બહુ લોકોને આ વાત બેસતી નથી. મનથી જ થાય ને મન દ્વારા આમ ને મનથી ધ્યાન ને વગેરે વગેરે હજી ચલાવ્યા જ કરે છે. એ ગાડીમાંથી ઉતરતા જ નથી. એટલે પછી વિકલ્પ આવ્યા જ કરે ને. સમજીએ છીએ કે મન છે, વાણી છે, શરીર છે, આ બધા યોગના કારણો છે અને બધા પોતપોતાનું કામ કર્યા જ કરે છે. શરીર કઈ ક્રિયા વગરનું રહેવાનું નથી. વાણી પણ
એના વખતે નીકળવાની છે તે નીકળ્યા કરે છે. એ રીતે મન પણ કાર્ય કર્યા કરે છે. સ્મૃતિ છે, અને પછી આ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય, એના વિશ્લેષણો થાય, આ બધું એ થયા કરે છે તો થયા કરે છે. પણ એમાંની એક પણ ચીજ મારી નથી, એ મને મારું નથી. હું તો જ્ઞાન સ્વરૂપ છું. જે જ્ઞાન સ્વરૂપ છે એને પરનું અવલંબન હોય? જે જ્ઞાન સ્વરૂપ છે એને કોઈનું અવલંબન જરૂરી છે? ના, નથી. એ તો આખો બાહ્યમાં આખો જે યોગનો જે આકાર છે એ મન, વાણી અને કાયારૂપ આકાર છે. પણ એ કઈ આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. એટલે મનથી આમ ને મનથી તેમ ને મનથી પહેલા કરવું જોઈએ ને મનથી આમ ને બધી ઘણી બધી વાતો. એટલે પછી આ જીવ મનને વિશે જ રોકાઈ રહે છે. બસ મનથી કંઈક કરવું, મન મન મન. પણ એના કરતા એ મનથી જ થવાનું છે. છેવટે છૂટશે એ પણ મનથી જ છૂટી જવાનું છે. મન છૂટી જવાનું જ છે. ક્યારે છૂટી જાય? મનનું મહાત્મા ન હોય તો. તો બધું મન મન કરવાની જરૂર નથી. તો આપણે મનથી એમ નક્કી કરીએ કે ના, મારે વિકલ્પ નથી કરવા, મનથી બીજા ગમે ત્યાં મન ફેરવવું નથી, અનેક જગ્યાએ ઉપયોગ ફરે છે, આ બધું નથી કરવું, તો શું ધર્મ ચૂકી જવાશે? નથી ચૂકી જવાનું. નહીં, મન કઈ ફર્યા વગર રહેવાનું છે એમ પણ નથી થવાનું. મનની ચંચળતા છે એ બધું શું છે? એ એનો ઉપયોગ ફરે છે. એટલે મન એમાં સાથે લઈને ફરે છે. એટલે એને એમ લાગે કે મનથી બધું થાય છે. મનથી નથી થતું. બધો ઉપયોગ જ છે. આ ઉપયોગ ક્યાં ફરી રહ્યો છે? અને એ ફરે છે એમાં મન, વાણી, કાયા એ બધા નિમિત્ત કારણો છે. ઉપયોગ ફરવામાં પણ એ બધા નિમિત્ત કારણો છે. એ બધા યોગના કારણો છે, આત્મપ્રદેશના કંપનના કારણો છે. એટલે પોતે એના વિનાનો, મન વિનાનો એમ જયારે કહીએ એટલે એનો અર્થ એ થયો કે પોતે નિર્વિકલ્પ તત્વ છે. આપણે એની વાત એટલા માટે કરી રહ્યા છીએ, આ બધી વાત એટલા માટે કરીએ છીએ કે બેનશ્રીએ અહીંયા એમ કહ્યું કે હું તો નિર્વિકલ્પ તત્વ છું, એવું ધ્યેય હોવું જોઈએ. હું નિર્વિકલ્પ તત્વ છું, એમાં આ બધી વાત આવે છે. તો પછી એમાં પછી એવી રાખવાની કઈ જરૂર નથી કે હમણાં તો બધું મન દ્વારા નક્કી કરીએ, મનમાં ચિંતન કરીએ, મનોમંથન કરીએ, મનથી બધું થાય, મન જનિત છે. આવા બધા વિકલ્પોમાં જવાની જરૂર નથી. હું નિર્વિકલ્પ તત્વ છું એ પકડવાનું છે. એટલે આપોઆપ મનનું જોર ઘટી જાય, મનનું મહાત્મા પણ ઘટી જાય, અને છતાંય મન તો કામ કરવાનું છે. સંગની પણ કઈ જતું રહેશે? હું નિર્વિકલ્પ તત્વ છું એમ નિર્ણય કરીએ છીએ ત્યારે એ નિર્ણય થાય છે તો મનમાં જ થાય છે, બીજે ક્યાં થાય છે? પણ એની સાથે નિર્વિકલ્પ તત્વ છું, એની સાથે જે જ્ઞાનની મુખ્યતા છે, જ્ઞાનનું મહત્વ છે ને, એ પકડાય છે એમાં. અહીંયા બેનશ્રીએ જે આ કેટલાક શબ્દો જે મૂક્યા છે ને, એને આપણે સમજવા જેવા છે. કહે છે કે છતાં વિકલ્પ માત્રથી નથી, વિકલ્પ માત્રથી એ કઈ થતું નથી. એ વાત કરે ને, વિકલ્પ વચ્ચે આવે, છતાં વિકલ્પ માત્રથી કઈ થતું નથી. હું તો નિર્વિકલ્પ તત્વ છું એવું ધ્યેય હોવું જોઈએ. હું નિર્વિકલ્પ તત્વ છું. વિકલ્પ આવે છે પણ વિકલ્પ એ મારી વસ્તુ નથી. સિદ્ધ ભગવાનને કોઈ વિકલ્પ નથી, હરિયન પરમાત્માને વિકલ્પ નથી, સાતમા ગુણસ્થાનની દશાની અંદર પણ વિકલ્પ નથી. નાયક છું એવા વિકલ્પ આવે તે હું નથી. હું તો નિર્વિકલ્પતાથી અને આનંદ આદિ ગુણોથી ભરેલો નાયક છું, અને તે ધ્યેય હોવું જોઈએ. તે ધ્યેય હોવું જોઈએ. એટલે આ જયારે આપણે પોતાની આઈડેન્ટિટી એક ઊભી કરીએ છીએ, ઓળખ ઊભી કરીએ છીએ નિર્વિકલ્પ ધ્યાનના પ્રયોગ માટે, તો એમાં સિદ્ધ, સમાન, શુદ્ધ, પૂર્ણ, પવિત્ર, અને એ પણ મન, વાણી, કાયા વિનાનું એમ તો બોલીએ છીએ, પણ એમાં જરાક વધારે ગૂઢ અર્થ લઈએ તો હું નિર્વિકલ્પ તત્વ છું એ વાત અંદર આવી જાય છે. નિર્વિકલ્પ તત્વ છું. અંદરમાં કોઈ મન નથી, કોઈ વિચારવા વાળું અંદરમાં કોઈ છે જ નહીં. અંદરમાં તો નાયક પ્રભુ ભગવાન બેઠો છે ને, જ્ઞાન સ્વરૂપ છે ને, એને ક્યાં કોઈની જરૂર છે? તો નિર્વિકલ્પતાથી અને આનંદ આદિ ગુણોથી ભરેલો નાયક છું, અને તે ધ્યેય હોવું જોઈએ. વિકલ્પ માત્ર કરવાથી મેં બધું કરી લીધું એવી દ્રષ્ટિ ન હોવી જોઈએ. હજી ઊંડે પહોંચવાનું બાકી જ છે. સાચી વાત છે. તો એ 274માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી 275મો પ્રશ્ન છે કે પૂજા પાઠ કરવાથી સંસારનો રસ ઓછો થતો જાય?
પૂજા પાઠ કરવાથી સંસારનો રસ ઓછો થતો જાય. સંસારનો રસ પોતે ઓછો કરવાનો છે. એમાં જ્યાં સુધી સુખની બુદ્ધિ પડી છે, હિતની બુદ્ધિ પડી છે, ત્યાં સુધી જે કંઈ કરવામાં આવે એ બધાનો રસ જળવાઈ રહે છે. જ્યાં હિતની બુદ્ધિ હોય એનો રસ જળવાય. આત્મામાં હિતની બુદ્ધિ કરે તો આત્માનો રસ જળવાય. અહીંયા પ્રશ્ન કર્યો છે, પૂજા પાઠ કરવાથી સંસારનો રસ ઓછો થતો જાય? પૂજ્ય બેનશ્રી કહે છે કે એમ નથી. પૂજા પાઠ ન કરવી એમ કહેવાનો આશય નથી, પણ પૂજા પાઠ કરવાથી સંસારનો રસ ઓછો થતો જાય એમ નથી. અંતરમાં ભગવાન જીનેન્દ્ર દેવની મહિમા આવે, જીનેશ્વર ભગવાનનો મહિમા આવે, પૂજા કરતી વખતે એમના સ્વરૂપનો મહિમા આવે, એમના પુરુષાર્થનો મહિમા આવે, એમની વાણી જીનવાણી, એ જીનવાણીના સ્વીકારની રુચિ થાય કે ના, એ જીનવાણી જ મને સ્વીકારે છે, બીજું કાંઈ સ્વીકારે નથી. જીનેશ્વર ભગવાનની હું આજ્ઞામાં જ રહીશ, એ આમન્યાથી બહાર હું નહીં જઉં. એવો જીનેન્દ્ર દેવનો મહિમા આવે. ભગવાને વિતરાગતા પ્રગટ કરી, એવી વિતરાગતા મારામાં પણ છે, એમ વિતરાગતાની મહિમા આવે અને તેનો રસ લાગે વિતરાગતા, તો સંસારનો રસ ઓછો થાય. બાકી એટલી પૂજા પાઠ રૂઢિગતે કરે તો તેનાથી રસ ઓછો નથી થતો, સંસારનો રસ ઓછો નથી થતો. પોતાને વિતરાગતાની મહિમા આવે તો રસ ઓછો થાય. ભગવાન નિષ્ક્રિયપણે પોતામાં ઠરી ગયા છે. ઓહો પ્રભુ, આપે આવું પ્રગટ કર્યું, આવો પુરુષાર્થ કર્યો, પોતાના સ્વરૂપને પૂર્ણપણે પ્રગટ કર્યું, અનંત ચતુષ્ટય પ્રગટ કર્યા, એવું એમનું સ્વરૂપ, એનો વિચાર કરીએ અને પછી એના ઉપરથી પોતાની ઉપર વાતને લઈ જઈએ કે એવું મને પણ હો, મારું પણ એવું જ સ્વરૂપ છે, એમ આપના જ્ઞાનમાં આવ્યું છે, આપની દિવ્ય ધ્વનિ દ્વારા મને પણ એ વાત શાસ્ત્ર દ્વારા ક્રમે કરી અને એ વાત સમજાય છે કે મારું પણ એવું શુદ્ધ સ્વરૂપ છે, અને આપની આજ્ઞા પણ એ છે કે મારે મારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું. તો કે છે કે એમ ભાવનાપૂર્વક પૂજા કરવાથી, પ્રભુની પૂજા કરતી વખતે એવી ભાવના હોય, મારું પણ આવું સ્વરૂપ છે અને હું પ્રભુ એ સ્વરૂપને પ્રગટ કરું, એમ પૂજા કરવાથી સંસારનો રસ ઓછો થાય. વળી પૂજા કરતી વખતે બીજા કોઈ પ્રાપ્ત કરવા માટેના વિકલ્પો ન હોવા જોઈએ. મારે કાંઈ નથી જોઈતું એમ હોય, પ્રભુએ તો બધું આપ્યું છે, હવે હું પ્રભુ પાસે શું માગું, પ્રભુએ આપી દીધું છે, મારે કાંઈ નથી જોઈતું, બસ આપની સમીપે બેસી રહું અને આપની પૂજા કરું, આપના ગુણગાન મહિમા કરું, એવી ભાવના સાથે મારે આત્મા જ જોઈએ છે, એ સાથે મારે આત્મા જ જોઈએ છે, એવી રુચિ હોય તો સંસારનો રસ ઓછો થાય. પૂજા પાઠથી રસ ઓછો ન થાય. પોતાની ભાવના વિતરાગતાની હોય તો રસ ઓછો થાય. અશુભ પરિણામથી બચવા માટે પૂજા પાઠ વચ્ચે આવે છે. ઇન્દ્રો પણ ભગવાનની એવી પૂજા અને મહિમા કરે કે જોનારાને આશ્ચર્ય લાગે. ઇન્દ્ર મહારાજ અને દેવો બધા ભગવાનની એવી પૂજા કરતા હોય છે. મતલબ બહારમાં આપણને એવું દેખાય કે હા, ભગવાનની સામે આ લોકો તો, દેવો તો નાચે છે, પૂજા વખતે કેટલા બધા ઉત્સાહિત થઈ જાય છે, આવું પણ દેખાય આપણને. પણ એમના ભાવ કેવા છે એ વાત છે મહત્વની. પ્રભુ પ્રત્યેનો એમનો કેવો અહોભાવ છે. એટલે પૂજાના ભાવ હોય, પૂજા પાઠ વિધિપૂર્વક કરીએ, કલાક સુધી આખી બધી પૂજા ચાલે, બધું હોય, છતાં ભાવ ઉપર આધાર છે, ક્રિયા ઉપર આધાર નથી. એ સાથે ક્રિયા બરાબર થાય, અષ્ટ પ્રકારી પૂજા થાય, અથવા તો દિગંબર પ્રમાણે 8 દ્રવ્યથી પૂજા કરવામાં આવે, દ્રવ્યને ભાવ પૂજા, એમ દ્રવ્ય પૂજા સહિત ભાવ પૂર્વકની પૂજા કરવામાં આવે પ્રભુ પ્રત્યેની. પણ છતાંય એમાંય આત્મા તરફની રુચિ તો જરૂરી છે, આત્મા તરફની રુચિ હોવી જોઈએ. છેવટે હરીફરીને વાત તો પોતાના સ્વરૂપ તરફ આવે તો કામ થાય. ક્રિયા ઉપર આધાર નથી, પોતાના સ્વરૂપની ભાવનાથી કરે
તો સંસારનો રસ ઓછો થાય. જીન પ્રતિમા જીન સારકી, જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા જોઈને એ ભગવાન હું આપને સાક્ષાત જીનેન્દ્ર દેવ જ દેખું છું. મંદિરમાં જવાનું કારણ આ છે. મંદિરમાં જઈએ, પ્રતિમાની સામે જોઈ દર્શન કરીએ ત્યારે આમાં પ્રતિમા કેવી છે એ વિકલ્પ કરવાનો નથી. નાની મોટી પ્રતિમા છે, આવા પથ્થરની છે, આવી છે, તેવી છે, સુંદર છે, ઓહો પ્રભુની પ્રતિમા તો બહુ સરસ છે, આ વિકલ્પ નથી કરવાના હોતા. ત્યાં હું તો સાક્ષાત ભગવાનના સમોસરણમાં આવી ગયો છું, સાક્ષાત ભગવાનના દર્શન કરું છું, એવો ભાવ હોવો જોઈએ. એટલે પ્રતિમામાં ભગવાનને જોવાના છે, કેમ કે એમાં આપણે નિક્ષેપ કર્યો છે ને, ત્યાં આપણે નિક્ષેપ કર્યો છે. આપણે ફોટો, દાદાનો ફોટો હોય તો આપણે એમ કહીએ છીએ કે આ મારા દાદા. ભાઈ દાદા ક્યાં છે? દાદાનો ફોટો છે, પણ આપણે બતાવતા હોય કોઈને બધા આલ્બમમાં તો એમ કહીએ કે આ મારા દાદા, એમ જ કહીએ છીએ ને. એમાં કાંઈ બીજો વિકલ્પ ઉઠે છે કે ના ના આમ કે તેમ કે એવું કાંઈ નથી ઉઠતું. તો એવી રીતે અહીંયા પ્રતિમાને જોઈએ તો સૌથી પહેલો વિચાર એમ જ આવે કે હો પ્રભુ, આપનો પુરુષાર્થ, આપનું સામર્થ્ય, આ બધાનો જ વિચાર આવે, અને આપની કરુણા, એ બધાનો જ વિચાર આવે. મસ્તક ઝૂકી જાય, વારંવાર ઝૂકે અને નમસ્કાર થાય, બહુ ભાવથી નમસ્કાર કરે. અને એમ ભાવનાથી કરે તો સંસારનો રસ ઓછો થાય. જીન પ્રતિમા જીન સારકી, જીનેન્દ્ર ભગવાનની પ્રતિમા જોઈ ને એ ભગવાન હું આપને સાક્ષાત જીનેન્દ્ર દેવ જ દેખું છું. સમોસરણમાં ભગવાન છે તેવા જ આપને દેખું છું, અને એવો જ મારો આત્મા છે. મારો આત્મા પણ એવો જ શુદ્ધ છે. એમ જુદા જ પ્રકારની ભાવના આવે તો સંસારનો રસ ઓછો થાય. પૂજા પછી એવો ભાવ આવે તો ત્યાં બેસી જાય અને રૂપસ ધ્યાન કરે. મંદિરમાં જઈને રૂપસ ધ્યાન કરવાનું છે ને. તો એ 275માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી છે પ્રશ્ન છે સ્વાધ્યાય વધારે કરવો કે મંથન વધારે કરવું. પહેલા પણ આવો પ્રશ્ન આવી ગયો છે. જેમાં રસ પડે તે કરવું. પેન્સિલે સમાધાન આપ્યું છે. જેમાં રસ પડે તે કરવું. ચિંતવનમાં ઉપયોગ ટકે નહીં તો સ્વાધ્યાય કરવી, અને વિશેષ સમજવા માટે ચિંતવન કરે. ગમે તે કરે, ચિંતવન કરે, સ્વાધ્યાય કરે, શાસ્ત્ર વાંચન કરે છે, પ્રવચન સાંભળે છે, જે કંઈ કરે છે એ બધું આત્માના લક્ષ્ય કરવાનું છે. શાસ્ત્રમાં આત્માની વાત આવે એટલે મારી વાત એમ જ અંદરમાંથી થવું જોઈએ. અને શાસ્ત્રનો એવો સ્વાધ્યાય કર્યા પછીથી થોડી વાર સુધી શાંત ચિત્તથી બેસે કે આજે જે વાત આવી એ મને કેવી રીતે સ્પર્શે છે, આમાં મારી વાત શું હતી. આ શાસ્ત્રમાં આચાર્ય ભગવાને કાંઈ કારણ વિના તો એક શબ્દ લખ્યો ન હોય, એટલે વાતમાં મારે માટે પ્રયોજનભૂત વાત આમાં શું હતી એવું થોડુંક મંથન કરવું જોઈએ. એમને બસ સ્વાધ્યાય પૂરો થયો એટલે બુક બંધ, આત્માની વાત હતી તે આ બધી બુકમાં રહી જાય અને આપણે કાંઈ નહીં એમને ઉઠી જઈએ, એમ ન હોવું જોઈએ. પથ્થર ઉપર પાણી નથી, આપણું હૃદય ભીંજાવવું જોઈએ. પથ્થર ઉપર પાણી નાખીએ તો કાંઈ નહીં, પથ્થરને શું અસર થાય? આપણે કાંઈ પથ્થર જેવા નથી. એટલે અહીંયા કે છે કે વિશેષ સમજવા માટે ચિંતવન પણ કરે, સ્વાધ્યાય પણ કરે, જેમાં રસ પડે કરે, પણ છેવટે શેને માટે બધું કરે છે? આત્માને માટે કરે. ગમે તે કરે, શાસ્ત્ર સમજણપૂર્વક વાંચે તો તેમાં ભેગું આવી જાય છે. એકલું ચિંતવન જાજી વાત ચાલે નહીં, તો શાસ્ત્ર સાથે રાખવું. એકલું ચિંતવન જાજી વાર ચાલે નહીં, તો શાસ્ત્ર સાથે રાખવું. શાસ્ત્ર સાથે રાખવાથી ચિંતવન વધારે દ્રઢ થાય છે. આત્માને લગતું ગમે તે કરે, જ્યાં રસ ટકે, આત્માનો રસ જ્યાં ટકે, પોતાની આત્મા તરફની રુચિ જેમાં વધતી જાય, પોતાની પરિણતિ એ તરફ ટકે તે કરવું. પોતાને રસ લાગે તે કરવાનું છે. આત્માનો રસ ટકી રહેવો જોઈએ. એકદમ ધ્યાનનો પ્રયત્ન કરવાથી સ્વાનુભૂતિ થતી નથી. પેલા નિર્ણય કરે, આત્માની લગ્ની લાગે, બસ આ જ આત્મા હું છું, એટલી બધી દ્રઢતા થઈ જાય કે જરામાં એને થાય કે હું તો આ રહ્યો જુદો, આ બધાથી જુદો. વાત આવે, વાત સાંભળતા વિકલ્પ આવતા જ
તરત ત્યાંથી પાછો આવી જાય, સ્વ તરફ વળી જાય. હું તો અહીંયા છું ને, હું તો આ ભગવાન આત્મા શુદ્ધ છું ને. એટલે પેલા બધા જે વિકલ્પો, જે વાર્તાલાપ, જે સાંભળ્યું, જે કંઈ હતું એ બધું આપોઆપ બધું પોતાથી જુદું પડી જાય. એની લાળ લંબાઈ નહીં. ઓમ બોલી અને સ્વ તરફ વળવાની ટેવ પાડે તો બધું સહેલું થઈ જાય. એટલે તરત જ પછી એ ચિંતનમાં જાય કે નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયોગ કરે કે શાસ્ત્ર અભ્યાસ કરી અને દ્રઢતા વધારે, જે કરે તે કરે, પણ છેવટે બધું એ તરફના લક્ષ્ય જ થવું જોઈએ. પરિણતિ પોતાની એ તરફ જ રહેવી જોઈએ. પોતાની પરિણતિ ટકે તે કરવું, પોતાને રસ લાગે તે કરવાનું છે, બહારનો નહીં, આત્માનો રસ. એકદમ ધ્યાનનો પ્રયત્ન કરવાથી સહાનુભૂતિ થતી નથી. પહેલા જ્ઞાન કરે પછી સાચું ધ્યાન હોય. પહેલા જ્ઞાન કરે પછી સાચું ધ્યાન હોય. જ્ઞાન ક્યાં સુધી કરવાનું? તો એમ જ પછી દલીલ કર્યા કરે કે બેનશ્રીએ પણ કહ્યું જ્ઞાન કરે પછી ધ્યાન કરે. પરંતુ તો 10-10 વર્ષ, 15-15 વર્ષ થયા, આટલા શાસ્ત્રો, 15 શાસ્ત્રોનો અભ્યાસ થયો ને તો હજી ધ્યાનનો રસ નથી પડતો, તો તે શું જ્ઞાન કર્યું? આટલા વર્ષમાં જ્ઞાન ના કરી શક્યો. આટલા વર્ષમાં તો 2 વખત 3 વખત કોઈ પણ વિષયો લઈને પીએચડી કરવા ધાર્યું હોત તોય થઈ ગયો. હજી આત્માનો નિર્ણય ન થયો, ધ્યાનનો વિકલ્પ ના આવ્યો. કેટલા બધા વર્ષોથી સ્વાધ્યાય કરે છે. પહેલા જ્ઞાન કરે પછી સાચું ધ્યાન હોય. પહેલા જ્ઞાયકતા ઓળખાય અને પછી ક્ષણે ક્ષણે હું જુદો છું એમ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જામે તો સ્વાનુભૂતિ થાય. એટલે જ્ઞાન તો આ રીતે જ્ઞાન કરવાનું છે. શાસ્ત્રનો અભ્યાસ થયો એટલે જ્ઞાન થઈ જતું નથી. એનો વિચાર તો થવો જોઈએ ને. એના સંબંધી કાંઈ વિચાર ન કરે તો જ્ઞાન કેવી રીતે થશે? અંતરદ્રષ્ટિ જામ્યા વગર સહાનુભૂતિ કોના આધારે પ્રગટ થાય? એટલે સહાનુભૂતિ માટે આત્માનું જ્ઞાન કરવું જોઈએ. પહેલા દ્રષ્ટિ જ્ઞાયકમાં સ્થાપવી જોઈએ. દ્રષ્ટિ જ્ઞાયકમાં સ્થાપવાની છે તો જ્ઞાયકનું જ્ઞાન પહેલા કરવાનું છે, નિર્ણય કરવાનો છે. નિર્ણય કરશે તો ઉપયોગ એ તરફ વળશે, નહીંતર ઉપયોગ કઈ તરફ જશે? આત્મા ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી કે જેથી કરીને એનું લક્ષ્ય થઈ જાય. અતિન્દ્રિય પણ જે અનુભવમાં આવે છે એ તરફ ઉપયોગને વાળવો કેવી રીતે? બહારમાં બીજા બધા પદાર્થોની એકાગ્રતાના બધા પ્રયોગો લોકો બતાવે છે. એક પણ પ્રયોગ દ્વારા અંતરમાં જવાતું નથી. અમુક પદાર્થ એને જુઓ ને એના સામે જોયા કરો ને પછી કોઈ વળી એમ પણ કહે કે જે વિકલ્પો આવે છે એને તમે જોયા કરો ને. અરે અનેક પ્રકારની બધી બહારમાં ને બહારમાં રહેવાની જ બધી વાતો છે, એમાં ક્યાંય નથી. વિપશ્યનાની અંદર પણ પછી કોઈ પુસ્તક પણ રાખવાનું નહીં અને કાંઈ સાંભળવાનું પણ કંઈ પ્રવચન વગેરે પણ નહીં. બસ એકલું તમારે એકાગ્રતા કર્યા કરવાની. હવે એકાગ્રતા ક્યાં કરવાનો છે? આત્માની અંદર એકાગ્રતા 10 કલાક, હું પાછું એવું કે 3 કલાક અહીંયા બેસો ને 3-7 કલાક પછી કરો, તો કેવી રીતે કરશે? ક્યાં એકાગ્રતા કરે? 2 ઘડી કરતા વધારે જો અંતરમાં એકાગ્રતા કરવાનો વિચાર કરીએ તો 2 ઘડી કરતા વધારે જે એકાગ્રતા અંતરમાં કરી જાય એ તો શ્રેણી ચડી જાય છે. તો પછી એ લોકો તો કહે છે કે તમે શરીરના આ ભાગ ઉપર એકાગ્રતા કરો, દરેક ભાગ ઉપર એકાગ્રતા કરો. કાન ઉપર એકાગ્રતા કરો ને નાક ઉપર એકાગ્રતા કરો ને અહીંયા કરો ને ત્યાં કરો ને હૃદયના ભાગ ઉપર ને. આ પ્રકારે અનેક પ્રકારની વાતો બધી બહારમાં ને બહારમાં. એ બધા જ્ઞેયો જે છે તે પર જ્ઞેયો છે અને પર જ્ઞેયોમાં આખો દિવસ એકાગ્રતા કર્યા કરવાની. એથી શું લાભ થવાનો છે? તો આપણા જૈનો સમજતા નથી ને. અભ્યાસ હોય એ તો કોઈ આમાં પડતા જ નથી, એ તો સમજે છે. જેને ખૂબ સારી રીતે અભ્યાસ હોય એને તો ખ્યાલ આવે કે ક્યાં એકાગ્રતાની વાત કરે છે, ક્યાં એકાગ્રતાની વાત કરી રહ્યા. આ તો બધી ખૂબ, અને એને ધ્યાન કહેવાય તો એ બધું તો કુધ્યાન છે. એમાં તો જ્ઞેય જે છે એ કુજ્ઞેય છે. જ્ઞેય શું છે? જ્યાં એકાગ્રતા કરવા માટેનું જે જ્ઞેય છે, જ્યાં એકાગ્રતા કરવી, એ જ્ઞેય શું હોવું જોઈએ? જ્યારે ભગવાનની પ્રતિમા ને ભગવાનનું સ્વરૂપ ને એને જયારે જ્ઞેય બનાવીએ છીએ તો પણ એમાંય આપણે થોડા સમય પછીથી પોતા તરફ વળીએ છીએ. એ ભાવ છે એટલે રૂપસ ધ્યાન છે. કઈ એમાં ને એમાં રોકાઈ રહેતા નથી. રોકાઈ રહીએ તો એ શુભ ભાવ થાય. પણ આ તો શરીરમાં અમુક જગ્યાએ એકાગ્રતા કરો અને સંવેદન, શરીરના સંવેદનો બધા માણસ શેના સંવેદન ને શેની વાત કરે? ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, શરીરમાં કઈ સંવેદન છે?
સંવેદન શરીરમાં છે કે જ્ઞાનમાં છે? એ જ્ઞાન સ્વભાવ એનો છે, પણ કોણ સમજે? કાંડ પણ ચાલ્યું છે અને વિપස්සનામાં જઈને 8-10 દિવસ થઈ આવે ને બધું સમજતા જ નથી કે ભાઈ આ કાંઈ જૈન પ્રક્રિયા નથી. જૈનની અંદર ધ્યાનની કેટલીક વાત છે, એવું નથી એવી રીતે નથી, એના શાસ્ત્ર પણ છે. અહીંયા તો કે છે કે જ્ઞાયકને ઓળખો, જ્ઞાયકને જાણો, ત્યારે જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જામે. જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જામે તો સ્વાનુભૂતિ થાય. અંતરદ્રષ્ટિ જામ્યા વગર સ્વાનુભૂતિ કોના આધારે પ્રગટ થાય? કે પહેલા એને ઓળખવો, ભગવાન આત્માને ઓળખવો, એના સંબંધીનું ચિંતન હોય. ચિંતન કરવું છે તો પણ એના સંબંધીનું હોય. શાસ્ત્રમાંથી વાંચ્યું છે, પોતાની ઉપર ઉતારીને ચિંતન થાય. એટલે પહેલા દ્રષ્ટિ જ્ઞાયકમાં સ્થાપવી જોઈએ. તો એ 276માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે 277મો કે પહેલા શ્રદ્ધામાં આ વાત બેસાડતા જવી જોઈએ. પહેલા શ્રદ્ધામાં આ વાત બેસાડતા જવી જોઈએ. અરે બેસાડતા જવી જોઈએ એના માટે કોઈ ક્રમ હોય છે? બેસાડી જ દેવાની છે. ભગવાન આત્માની વાતને વળી શું સ્વીકારી લેવાની છે? એક જ વખતમાં સ્વીકારી લેવાની કે આમ જ છે. નથી સમજાતું, ફરીથી પ્રશ્ન કરીએ જ્ઞાની પુરુષને, કોઈ સમાધાન પ્રાપ્ત કરીએ ને પછી વસ્તુ સ્વરૂપને પોઝિટિવલી લેવી, એકદમ પૂરેપૂરી પોઝિટિવિટીથી સ્વીકારવાની છે કે એમ જ છે. આત્મા છે તો છે, અનાદિનો છે તો છે, અનંત ગુણ સહિત છે તો છે. એમાં કઈ ટાઈમ લગાડવાની જરૂર નથી હોતી. પહેલા શ્રદ્ધામાં આ વાત બેસાડતા જવી જોઈએ. પેન્સિલ સમાધાન આપતા કહે છે કે આ પહેલા બુદ્ધિપૂર્વક શ્રદ્ધામાં બેસાડે. શ્રદ્ધામાં બેસાડે જો એમ કહ્યું છે કે શ્રદ્ધામાં બેસાડે કે હું આ ચૈતન્ય છું, હું આ જાણનારો જ્ઞાયક છું, હું જાણનારું એક તત્વ છું. બસ આખી જ્ઞાનની જ વાત લીધી છે, જ્ઞાન સ્વભાવની જ વાત લીધી છે, બીજી કોઈ વાત નથી. એ સિવાય બીજું બધું જે છે એનાથી જુદું છે. જગતના આ બધા તત્વો છે તેમાં હું, આ બધા જગતમાં બીજા બધા જે તત્વો છે એમાં હું તો શાશ્વત શુદ્ધ આત્મ તત્વ છું. એ બધાની વચ્ચે રહ્યો છું, પણ છતાં એ બધાથી જુદો ભિન્ન હું ભગવાન આત્મા શાશ્વત છું, શુદ્ધ આત્મ તત્વ છું. મારામાં કોઈ કલંક નથી, મેલ નથી, એવો હું શુદ્ધ આત્મા છું. અનંત કાળ ગયો તો પણ હું સ્ફટિક રત્ન જેવો નિર્મળ છું. પછી દ્રષ્ટિ પોતાના તત્વને ઓળખીને જામી જાય. આ જ રુચિ, આ જ લગ્ની, આ જ વાત અંદરમાં ચાલ્યા જ કરે. પોતાના શુદ્ધ સ્વરૂપની જ વાત ચાલ્યા કરે. શુદ્ધ જ છે, શુદ્ધ જ છે, શુદ્ધ જ છે. શુદ્ધ સમાન, શુદ્ધ સમાન, શુદ્ધ છે, પૂર્ણ છે, પૂર્ણ છે, પવિત્ર છે. પોતે હું શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું. આ જ સતત ચાલે. દરેક વખતે કાંઈ પણ કાર્ય થયા હોય બધામાં, પણ એ દરેક વખતે તરત જ જુદો પડતો જાય આખો દિવસ દરેક વસ્તુમાંથી. અને પોતે કોણ છે એને વારે વારે યાદ કરતો જાય. એમાં ઘણી જાગૃતિ જોઈએ, એમાં જાગૃતિ ઘણી જોઈએ. અને એ થાય ત્યારે પોતાની સાચી ઓળખ ઊભી થાય છે અને પછી એને નિર્વિકલ્પ ધ્યાનમાં અનુભૂતિ થાય. હું સ્ફટિક રત્ન જેવો નિર્મળ છું. ને પછી દ્રષ્ટિ પોતાના તત્વને ઓળખીને જામી જાય તો નિર્વિકલ્પતા પ્રગટ થાય. સ્ફટિકમાં જેમ લાલ પીળા રંગો દેખાય તે બધા ઉપરના છે, તેમ મારામાં બધા વિભાવો થાય તે મૂળ સ્વભાવમાં નથી. હું સ્ફટિક જેવો નિર્મળ છું, સ્ફટિક જેવો નિર્મળ છું. મારી નિર્મળતા જે છે એ તો ક્યારેય મલિન થઈ નથી ને થાય નહીં. સંયોગો આસપાસમાં બીજા બધા હોય એટલે એની જાય જેમ સંયોગ સ્ફટિકમાં પડે છે, છતાં સ્ફટિક તો નિર્મળ જ રહે છે. એવી રીતે બધા સંયોગોની વચ્ચે હું ઊભો છું, છતાં પણ હું તો નિર્મળ જ રહું છું. એવો નિર્ણય હોવો જોઈએ. પાણીમાં જે મલિનતા હોય તે નિર્મળી ઔષધિથી દૂર થાય છે, તેમ જ્ઞાનરૂપી સમ્યક ઔષધિથી રાગ આદિ મલિનતા દૂર થાય છે. જ્ઞાનરૂપી સમ્યક ઔષધિથી રાગ આદિ મલિનતા દૂર થાય છે. આ તો દ્રષ્ટાંત આપ્યું. તેમ પોતાને જુદો પાડવા પ્રયત્ન કરે, તેના માટે ચિંતન કરે,
બધાથી પોતાને જુદું પાડવા ભેદ જ્ઞાન કરવાનું ચિંતન કરે, શાસ્ત્ર સ્વાધ્યાય કરે, શુભ ભાવ અનેક જાતના આવે છે, પણ સ્વભાવ જાણવાનું વિશેષ નિમિત્ત સ્વાધ્યાય અને ચિંતન છે. સ્વભાવ તરફ વળવું હોય તો એક જોઈએ છે સ્વાધ્યાય અને બીજું જોઈએ ચિંતન. સ્વાધ્યાય અને ચિંતન બે વિના આગળ જઈ શકાતું જ નથી. જાજી વાર ચિંતન અને શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં, તેથી જીનેન્દ્ર દેવની મહિમા, એમની સ્તુતિ, એમની પૂજા ભક્તિનો ભાવ પણ આવે અને તેમાં પણ એ રોકાય, પરંતુ તેની સાથે સાચું જ્ઞાન હોવું જોઈએ. આ બધામાં હોય ત્યારે પણ એને જ્ઞાન તો પોતાના આત્મા વિશેનું સાચું જેમ છે તેમ નિર્ણય સહિત જ્ઞાન હોવું જોઈએ. જ્ઞાનપૂર્વક આત્માનો મહિમા હોય તો જ કામ થાય. જ્ઞાનપૂર્વક મહિમા હોવી જોઈએ. એ 277માં પ્રશ્નનું સમાધાન. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 277માં પ્રશ્ન સુધી.